સુરતના NH હજીરા હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। ONGC થી મગદલા તરફ જતા માર્ગ પર ફાયર બ્રિગેડની ગાડીની પાછળ એક ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। સુરતના NH હજીરા હાઈવે પર ONGC થી મગદલા તરફ જતા માર્ગ પર ફાયર બ્રિગેડની ગાડીની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ટક્કર બાદ ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે પણ ટ્રાફિક પ્રભાવિત થયો હતો। પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।